Welcome back to our newest episode of our podcast, Vibecast. Today we have Mr. Premal Patel, who is the most influencer Instagram personality and also popularly known as a foodie guru on Instagram. Welcome, Premal Bhai, to Thank our you, sir. institute. Thank you, sir. Thank you, sir. આ પોડકાસ્ટ અમે વિદ્યાર્થીઓને નવી નવી વસ્તુઓ, નવી નવી ચેલેન્જીસ, નવા નવા પ્રોબ્લેમ અને એમાં કઈ રીતે માર્ગદર્શન આપી શકાય, સોલ્યુશન લઈ શકાય, એના માટે આયોજન કરીએ છીએ. અમે ખરેખર તમારા આભારી છીએ કે આ પોડકાસ્ટમાં તમે ગેસ્ટ બન્યા અને આઈ એમ શ્યોર કે વિદ્યાર્થીઓને આપણા જે ટોપિક છે એ ટોપિક ઉપર ખાસ માર્ગદર્શન મળશે. આપણો ટોપિક જો હું તમને કહું તો ખાસ કરીને એઆઈના જમાનામાં ઇન્ફ્લુઅન્સર ઇકોનોમી અથવા ક્રિએટર ઇકોનોમી કેવી રહેશે એને આસપાસ આપણો ટોપિક રહેવાનો છે. રાઈટ. તો ચાલુ કરું પ્રેમલભાઈ? 100% કરી દો. આજે યસ બધાને આપણે યસ કંઈક શીખવાડી જ દઈએ. યસ. પેલા તો થોડી પર્સનલ વાત કરીએ કે આજે બધા ખાસ કરીને આણંદ અને ખેડા જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ પર તમારી સફળતા બધા જુએ છે. અલગ અલગ ઇવેન્ટ્સમાં, અલગ અલગ ઓકેશનમાં તમને જુએ છે, તમારી રીલને જુએ છે. કેટલી તમારી આમ વ્યૂ કેટલા આવે છે? આપણા 30 ડેઝની અંદર 1.5 કરોડ, 1.2 કરોડ. 1.5 કરોડ. ઇમેજિન સ્ટુડન્ટ્સ કે 1.5 કરોડ વ્યૂ એ કાંઈ નાની વાત નથી. આપણે ગમે તેવો સારી રીલ બનાવીએ ને તો 500, 700, 1000, 2000 રીલ આવે છે. આ તો લાખો કરોડોમાં વાત છે. અમુક વાર તો એવું સમજો ને કે જ્યારે અમે જે ફેસ્ટિવલ સિઝન ચાલતી હોય કે જ્યારે રેગ્યુલર રીલ અપલોડ કરતા હોય તો 2 લાખ ઉપર પહોંચી જાય, 1.5 લાખ, 2.5 લાખ, 3 લાખ સુધી પહોંચી જાય અમારો રેશિયો. યસ કે યસ જે યસ 28 ડેઝનો એક જે રેશિયો હોય અમને ઇન્સ્ટાગ્રામ આપે ચાર્ટ બનાવીને કે ભાઈ 28 ડેઝની અંદર તમારી એક્ટિવિટી કેવી છે, તો અમે એની ઉપર જોતા હોઈએ છીએ દર મહિને કે અમારી આ મંથની અંદર કેવી છે, આ મંથની અંદર કેવી એક્ટિવિટી છે. રાઈટ. તો હવે તમારી ઇન્સ્ટાગ્રામ પરની સફળતા તો બધા જુએ જ છે અને ફોલો કરે છે, પણ તમારી સફર વિશે ઓછાને ખબર હશે. આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? સફરની શરૂઆત એવા સમયથી થઈ કે કોઈ બી મિડલ ક્લાસ વ્યક્તિ હોય ને તો એને છે ને પહેલી તો એક વિચાર એવો હોય કે ભાઈ જીવનમાં કંઈક કરવું છે. રાઈટ. એને બી એક લાઈફમાં એક મિનિંગફુલ લાઈફ જીવવી હોય છે કે ભાઈ બીજો ગાડી લઈને ફરે છે તો હું બી ફરું, બીજા આટલા આ ફિલ્ડની અંદર આગળ છે તો હું બી આગળ છું. દરેક મિડલ ક્લાસની અંદર સ્ટુડન્ટ્સ હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને વિચાર થિંકિંગ તો એવું આવે જ કે હું શું કરીશ તો હું આગળ વધીશ મારા લાઈફની અંદર. પછી મને એવું થયું કે મારી ફેશન એક ફૂડ છે, મારું એક પેશન છે કે ભાઈ હું મજા આવે મને ફૂડ ખાવાની, એટલે હું ફૂડ બ્લોગર બની જાઉં એવું વિચાર આવ્યો મને. રાત્રે એકવાર 2-3 વાગ્યા હતા, ઓવર થિંકિંગ. હવે તમને ખબર છે કે અત્યારે ઓવર થિંકિંગનો શિકાર બધા બની રહ્યા છે. સતત કંઈક ને કંઈક વિચાર કરવું એમ. તો એ સમયે હું વિચારતો હતો કે હું શું કરું એવું તો મને ફેમ સારી મળે, લોકો બધા ઓળખે, કંઈક હું અલગ મારી લાઈફ માટે કંઈક અલગ, મારા ફેમિલી માટે કંઈક અલગ કરી શકું, કે મારી આજુબાજુની જનતા માટે કંઈક અલગ કરી શકું. ત્યારે તમે જોશો ને તો ત્યારે દિલ્હી અને મુંબઈની અંદર આ ફૂડ બ્લોગિંગ બહુ ચાલતું. બલ્કની અંદર બધું ફૂડ બતાવે. ત્યારે આપણા ચરોતરની અંદર ને મધ્ય ગુજરાતની અંદર કોઈ એવું નતું વ્યક્તિ કે જે ફૂડ બતાવી શકે કે ભાઈ એ ચરોતરનું શું ફેમસ છે, ગુજરાતમાં શું ફેમસ છે, એવું મને વિચાર આવ્યો. બરાબર. તો મેં કહું એ લોકો મુંબઈની અંદર, દિલ્હીની અંદર બ્લોગર આ રીતે કામ કરે છે તો આપણે અહીંયા ચરોતરમાં કેમ નહીં? આપણી ચરોતરની વાનગી જે ફેમસ છે, જેમ કે આણંદની અંદર જે મસ્તાના દાબેલી ફેમસ છે, પછી અંબિકાનું ફરસાણ બહુ ફેમસ છે, વિદ્યાનગર મગ પુલાવ ફેમસ છે, તો એ લોકો સુધી ક્યારે પહોંચશે? રાઈટ. એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ફેમસ ફૂડ છે ને બધું ટ્રાય કરીને બધાને બતાવીએ. એ રીતે મેં મારી જર્નીની શરૂઆત કરી અને મને ફૂડ સાથે પહેલેથી લગાવ. આપણે ગુજરાતી માણસ હોય ને એને ગમે જમવાનું, ફૂડ ગમે, ટેસ્ટી ખાવાનું. એટલે પછી મેં મારી શરૂઆત કરી અને પછી મેં એવું સમજો કે દિવસ રાત જોયા વગર યથાર્થ મહેનત કરી ફોલોઅર્સ માટે, પૈસા માટે નહીં. જ્યારે બધા લોકો શું કરતા હોય છે કે પૈસા માટે કામ કરતા હોય અત્યારના સમયની અંદર, પણ આપણે યથાર્થ મહેનત એના માટે જ કરી કે ભાઈ ફેમ મળે, લોકો વધારે જાણે. પૈસા તો સર બાય પ્રોડક્ટ છે. જ્યારે બી તમે એક બ્રાન્ડ બનીશો એટલે ઓટોમેટિક તમે પૈસા બનવાના જ છો ઓટોમેટિક. એટલે એના ઉપર અમે કામ કરીશું. તો તમે કહ્યું એ પ્રમાણે અને મારે તમારી સાથે વાતચીત થઈ એ પ્રમાણે લગભગ 4-5 વર્ષથી તમે આ ફિલ્ડમાં છો.
પણ શરૂઆતમાં આમ ક્યારે એવું થઈ ગયું કે હવે હું આમાં પ્રોફેશનલી આગળ વધી શકીશ, એવો વધી કયો શકે. કન્ટેન્ટ કોઈ પ્રસંગ યાદ છે? એવો કોઈ કન્ટેન્ટ અમે ઓલરેડી 600-700 વિડીયો બનાવી ચૂક્યા હતા ઓકે, અને એક વિડીયો મારો વાયરલ થયો બરાબર. ગુજરાતી થાળીનો. હા, હા. એ વિડીયો મારો એવું સમજો ને 1 લાખ ઉપર પહોંચી ગયો હતો એ ટાઈમે. 1 ઓહોહો! લાખ ઉપર હમ, યુટ્યુબની અંદર. જેની એ ટાઈમ લિમિટ 15 થી 20 મિનિટ હશે વિડીયોની. બરાબર. એ વિડીયો વાયરલ થયો ને પછી મને એવું થયું કે ના હારું આપણે કંઈક કરી શકીએ. રાઈટ. આપણે કંઈક કરી શકીએ તો છે જ. પણ અમને સાચી દિશાની જરૂર હોય છે એ ટાઈમે. એ ટાઈમે અમે વિચાર્યું કે જો આ વિડીયોની અંદર આપણને આટલો રિસ્પોન્સ મળ્યો તો એના રિલેટેડ બીજો કોઈ વિડીયો બનાવીએ આપણે. સેમ એના જેવો બીજો કંઈક જગ્યા પરનો વિડીયો બનાવીએ તો એનાથી આપણને એટલો રિસ્પોન્સ મળે. તો એ રીતે અમે કરતા ગયા એટલે પછી ખ્યાલ આવી ગયો કે ના હારું આપણે આની અંદર ફ્યુચર તો બનાવી શકીશું. રાઈટ. મારે પહેલા દિવસથી વિચારેલું હતું કે ફ્યુચર બનાવવું જ છે આમાં. મેં એવું પહેલેથી સર વિચારેલું કે આની અંદર આપણે ફ્યુચર બનાવવું જ છે. પણ હા, આપણને જ્યારે વિઝન ક્લિયર થયું કહેવાય ને કે પ્રોપર વિઝન ક્લિયર થયું ના હવે તો કરવું જ છે આ. ત્યારે એ સમયે અમને થયું વધારે કે જ્યારે આપણી ચેનલ બી મોનેટાઈઝ થઈ ગઈ, જ્યારે આપણું યુટ્યુબ બી મોનેટાઈઝ થઈ ગયું એટલે દર મહિને હું જોબ ના કરું તો બી એટલીસ્ટ એક અમાઉન્ટ મારા એકાઉન્ટમાં આવે જ રાઈટ, રાઈટ, રાઈટ. કે ભાઈ હું મારે સર્વાઈવ કરી શકું. પછી હું એ બરાબર છે. પેશન ફોલો કરી શકું. બરાબર છે, બરાબર છે. અ, તમારી સાથે પહેલા પણ એક વખત વાત થઈ હતી, ત્યારે 2 મહત્વના પોઈન્ટ એવા હતા કે એ પોઈન્ટ છે ને, એના વિશે તમારો થોડો અભિપ્રાય આપવો છે. એક છે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. કેમ કે મોટે ભાગે હું તમારી રીલ ફોલો કરું છું તો મેં જોયું છે કે કોઈ કોન્સેપ્ટ એવો રિપીટ નથી થતો. કંઈ ને કંઈ નવીન વસ્તુઓ એવી હોય કે જે નવી વસ્તુઓ અ, એક હૂક તરીકે કામ કરે મુક્ત તરીકે કામ વ્યુઅર્સને. કરે. અને બીજી બાજુ છે નિયમિતતા, કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્ટ. તો આ સર્જનાત્મકતા અને નિયમિતતાનું બેલેન્સ તમે કેવી રીતે રાખો છો? આપણે કોઈ બી વિડીયો જોઈએ ને તો તમે જોજો કે આમ તમે જ્યારે બી મોબાઈલ લઈને બેઠા હશો ને કોઈ એવું સ્ક્રીનની અંદર એવી કોઈ સ્ક્રીન આવી જાય ને કે એકદમ આમ તોફાની હોય, થોડું આમ આઘું પાછું થતું હોય, ઉપર નીચે થતું હોય, કંઈક થતું હોય, ત્યારે તમને આમ ક્યુરિયોસિટી વધારે જાગે હા, હા, હા. કે હારું આ શું હશે? આ શું હશે? આ જોવું પડશે અમારે. હમ. બસ હું સમજી ગયો પહેલા જ. તમે આજે જોશો ને થમ્સ અપ છે કે મોટી કોકો કોલાની ડ્રિંક્સની એડવર્ટાઇઝમેન્ટ હશે ને તો કે આમ તડકતી ફડકતી હશે, બધા કૂદતા હશે, તો તમે એમ જોવાની મજા આવશે તમને. એટલે પછી એવું વિચાર આવે કે ભાઈ જો એ લોકો મોટી બ્રાન્ડ એ કોપી ફોલો કરતી હોય, એ પેટર્ન ફોલો કરતી હોય, તો આપણે નાની રીલની અંદર બી એ પેટર્ન કેમ ફોલો ના કરીએ? બરાબર છે. કેમ એવું સર્જનાત્મક ના કરીએ, ક્રિએટિવિટી ના કરીએ કે જેથી લોકો વધારે જોઈ રહે, ટાઈમ લાઈન આપણી વધે, ટાઈમ વધે આપણો વધે. વિડીયો બરાબર છે, જોવાનો. બરાબર છે. કોઈ 1 મિનિટ જોતું હોય ને તો એવું સમજે કે 1.5 મિનિટ આખી જોશે રીલ, કંઈક આગળ ક્રિએટિવ હશે તો. અને અત્યારમાં તો ફર્સ્ટ લાઈફની અંદર જો તમે આગળ કોઈ હૂક નથી મૂકતા ને સર, હમ. તો વિડીયો કોઈ મતલબનો નથી. મતલબ ન. એટલે હૂક પ્લેઝ અ મેજર રોલ ઇન કન્ટેન્ટ ક્રિએશન. સાચી વાત છે, સાચી વાત છે. અને કન્સિસ્ટન્સી? કન્સિસ્ટન્સી તો શું વાત કરું, કન્સિસ્ટન્સી આ ફિલ્ડની અંદર 100% કન્સિસ્ટન્સી હોવું જરૂરી છે. હમ. બાકી અત્યારે આની અંદર બી એટલું બધું કોમ્પિટિશન છે કે જો તમે કન્સિસ્ટન્ટ ના રહ્યા તો તમારા કોઈ વ્યક્તિ એવો આવી જશે કે ભાઈ તમારા જેવું જ સેમ બનાવતો થઈ જશે અને લોકો એને જોશે ને તમને નહીં જોવે. એટલે કન્સિસ્ટન્સી એટલે રોજ તમારે એક વિડીયો અપલોડ કરવો, એ તમારામાં ગુડ હેબિટ હોવી જ જોઈએ એમ. રાઈટ, રાઈટ. એટલે કોઈ બી જગ્યા પર એમ, કોઈ બી ફિલ્ડની અંદર હા, હા, હા. કન્સિસ્ટન્સી જરૂરી જ છે સર. બરાબર છે, બરાબર છે. જનરલી એવું અમે જોયું છે પ્રેમલભાઈ કે અમારા જે વિદ્યાર્થીઓ, યુવાન વિદ્યાર્થીઓ હોય છે ને, એમનામાં ક્રિએટિવિટી તો ઘણા ખરા અંશે હોય જ છે, પણ એ લોકો કન્સિસ્ટન્ટ નથી હોતા. તો તમે એમને કોઈ એવી સલાહ કે કોઈ વાત કહેશો કે એમણે કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ અને શું કામ? જુઓ આપણે કન્સિસ્ટન્સની વાત કરીએ ને તો પહેલા તો તમે જે ફિલ્ડની અંદર ગયા છો ને એ ફિલ્ડ તમને ગમવું જોઈએ, તમે 100% કન્સિસ્ટન્સી થઈ જ જવાના છો. થઈ જ જવાના. કન્સિસ્ટન્સી તમારી આવી જ જશે. આજે મને તમે કહો કે હું જીમ નહીં કરતો, મને જીમ ગમતું જ નથી. હવે હું કન્સિસ્ટન્ટ થવાનો ટ્રાય કરું છું ને તો બી હું નહીં થઈ શકતો. નહીં થવાતું. હવે કોઈ મારી મચડીને સવાર ઉઠાડીને મને જીમ મોકલે હું જઈ શકું ખરો, 365 દિવસ જઈ શકું ખરો, પણ મારા મનથી નહીં. બરાબર છે, કોઈ વ્યક્તિ ના હોય, કોઈ પુશ ના કરે તો હું એ કામ બી ના કરી શકું પછી. બરાબર એટલે છે, બરાબર. કન્સિસ્ટન્સી લેવા માટે બી જે કામ આપણે કરી રહ્યા છે ને એ કામ આપણને ગમતું હોવું જોઈએ બસ. તો એમાં સફળતા બી થશે, કન્સિસ્ટન્સી બી થશે. કન્સિસ્ટન્સી આવશે એટલે ઓટોમેટિક તમે સફળ થવાના જ છો. થવાના જ છો, કન્સિસ્ટન્સી થવાના જ છો. ઇઝ અ કી ટુ સક્સેસ. બરાબર છે, બરાબર છે. થોડાક આપણે હવે, કેમ કે અમારા વિદ્યાર્થીઓ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ છે, થોડા આપણે એ દિશામાં વાત કરીએ. તો ટેકનોલોજી એ કન્ટેન્ટ બનાવવાની પદ્ધતિ ઘણી બધી બદલી કાઢી છે હવે. એટલે કે આપણે એમ વાત કરીએ કે 12-15 વર્ષ પહેલા વિડીયો બનાવવું એટલે બહુ ટફ કામ હતું એમ. ટફ કામ આવ્યા.
જ્યારે હવે ટેકનોલોજીને લીધે શું છે કે વિદ્યાર્થીઓ ઇઝીલી વિડીયો બનાવી શકે છે અને ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. અને એમાંય જ્યારે હવે છેલ્લા 2-2.5 વર્ષથી જનરેટિવ એઆઈ ટૂલ લાઈક ચેટ જીપીટી ને બધું આવ્યું છે, તો એઆઈ એ તમને તમારી કામ કરવાની પદ્ધતિમાં કે કંઈ ફેરફાર કર્યા છે? ના, ફેરફાર એટલે બહુ ઈઝી કામ થઈ ગયું છે. બરાબર. એવું સમજો ને કે જ્યારે પહેલા બી આપણે કોઈ સબટાઇટલ કોઈ બી વિડીયોની અંદર મૂકીને આ વિડીયોની અંદર આપણે સબટાઇટલ મૂકવું આપણે જે વાત કરી રહ્યા છે, તો અત્યારે તો ઓટોમેટિક જ જનરેટ થઈ જાય સબટાઇટલ બી એનું. યસ. બરાબર છે, બરાબર છે. બરાબર. પછી એડિટિંગની અંદર બી જ્યાં આપણી ભૂલ હોય ને ઓટોમેટિક કટ થઈ જાય. આપણે જેમ કે કોઈ જગ્યા પર પોઝ લઈ લીધો વધારે 2 થી 3 સેકન્ડનો, એ ઓટોમેટિક સર કટ થઈ જાય. એ આપણને એઆઈ જનરેટ કરીને આપે. એઆઈ આપણને હેલ્પ કરે છે. હેલ્પ કરે એ છે. આપણી જગ્યાએ નહીં લેવાનું. ઘણા બધા લોકોનું માઇન્ડસેટ એવું હોય છે ભાઈ એઆઈ આવશે એટલે આપણે શું કરીશું? હા. પણ એનો યુઝ કરવાનો છે બરાબર છે. પણ આપણે. તમે માનો છો કે એઆઈ નો ઉપયોગ તો ઉપયોગ સારો જરૂરી જ છે, સારું જ છે. જરૂરી છે. એ કામ તમારું એવું સમજો ને 10 મિનિટનું કામ તમને 2 મિનિટમાં કરીને આપી દે છે સર. રાઈટ. હવે ઘણા બધા અત્યારે આપણે જાણીએ છીએ ઘણા વિદ્યાર્થીઓને પણ ઇન્ફ્લુએન્સર બનવું હોય છે, યુટ્યુબર બનવું હોય છે, પણ શું કરે 2-4 વખત કોશિશ કરે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે, રીલ મૂકે અને પછી થાકી જાય, હતાશ થઈ જાય અને પછી બંધ કરી દે કામ કરવાનું. અને અલ્ટિમેટલી જો જાણકાર વિદ્યાર્થી હોય તો એવું વિચારે કે એલ્ગોરિધમ છે ઇન્સ્ટાગ્રામના એ એને પુશ નથી કરી રહ્યા. તો ખરેખર અલ્ગોરિધમ મહત્વનું છે હા, ઇન્સ્ટાગ્રામનું? અલ્ગોરિધમ બહુ મહત્વનું છે. અલ્ગોરિધમને જાણવું બહુ મહત્વનું છે. રાઈટ. મેં તમને પહેલા જ હમણાં વાત કરી કે પહેલી 10 સેકન્ડ બહુ જ અટેન્શન વાળી હોવી જોઈએ. એ અલ્ગોરિધમ જ એવું છે ઇન્સ્ટાગ્રામનું કે તમે બરાબર. અટેન્શન હશે ને, અલ્ગોરિધમ અત્યારે કામ કેવી રીતે કરી રહ્યું છે કે જે રીલમાં આગળ તમે હૂક નાખ્યો હશે કે અટેન્શન લેતા હશો, અટેન્શન ગ્રેબ કરતા હશો, એટલે એ અમે આખી રીલ જોઈએ, તમે બી આખી રીલ જોઈએ, પેલા ભાઈ જે છે એમણે બી આખી રીલ જોઈ, રાઈટ? 3 જણે આખી રીલ જોઈ. ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ જોઈ રહ્યું છે કે આ લોકો કેટલા મિનિટ જુએ છે. જો 3 થી 4 લોકો કે 10 લોકો બી આખી રીલ આખી જુએ છે, તો એ 10 લોકોના લીધે ઇન્સ્ટાગ્રામ સીધું 100 જણને એ જ રીલ ફોરવર્ડ કરશે. બરાબર. વધારે બતાવશે. વધારે બતાવશે. હવે એની અંદર બી જોશે કે ભાઈ કેવો પરફોર્મન્સ કેવું છે, ભાઈ આખી રીલ જુએ છે. 100 લોકો રીલ્સ બહુ સારી રીતે જુએ છે અને આખી જુએ છે, તો એ 100 લોકો સીધા 1000 થઈ જશે. એટલે એલ્ગોરિધમ એ રીતે કામ કરતું હોય છે બરાબર કે છે. તમારો કોઈ બી વિડીયો હોય ને એની પણ નોટ ઇન્સ્ટાગ્રામ બી ચેક કરતું હોય છે તમે કેટલો મિનિટ તમારો વિડીયો લોકો જુએ છે. એવું બી વિડીયો હોય છે કે જે ખાલી 2 થી 3 સેકન્ડ જ જોયો હોય આગળની, તો બરાબર છે. ઇન્સ્ટાગ્રામ એ શું કરે કે જે રેકમેન્ડેડ કરવું જોઈએ રેકમેન્ડેડ ના કરે. ના કરે. રેકમેન્ડેડ ક્યારે કરે કે જ્યારે કન્ટેન્ટ એવું હોય, પાવરફુલ હોય, લોકો જોતા હોય, તો તો જ કે કરે. ઇન્સ્ટાગ્રામ બી એના હેન્ડલ્સને વધારેમાં વધારે એક્ટિવ રાખવા માટે કામ કરી રહ્યું છે. હા. તો આપણે એટ્રેક્ટિવ વિડીયો બનાવીશું તો એ ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન રહેવાનો છે કોઈ બી વ્યક્તિ. રાઈટ. એટલે વધારેમાં વધારે યુઝ ફેસ ટાઈમ વધારે ઇન્સ્ટાગ્રામનો વધવાનો છે. રાઈટ. બીજું બી મેં કોઈ વખત સાંભળ્યું છે કે અલ્ગોરિધમમાં બીજો પણ એક ફેક્ટર છે કે ટાઈમિંગ. હમ. તમે રીલ ક્યારે મૂકો છો એમ. જેમ કે અમુક રીલ છે એ સવારે મૂકવી જોઈએ, અમુક રીલ છે એ સાંજે મૂકવી જોઈએ. તો તમે પણ એવું કંઈ કરો છો? એવું કરતા તો નથી, હા. કોક વાર કરીએ છીએ એવું છે. બરાબર છે. બરાબર. કારણ કે હું એવું માનું છું એ વાત 100% સાચી છે કે ભાઈ હમ. તમે ટાઈમથી મૂકો તો એ ચાલે. પણ જ્યારે બી તમારા ફોલોઅર્સ 100K પ્લસ થાય ને પછી તમારા માટે કોઈ એવો ટાઈમ પીરિયડ નથી. રાઈટ. તમે અડધી રાત્રે બી મૂકશો ને તમારા ચાહકો 100% તમારો વિડીયો જોશે. રાઈટ. એ શરૂઆતમાં જરૂરી છે. 6 વાગ્યાનો હું પહેલા મારી યુટ્યુબમાં એક નિયમ હતો કે સાંજે 6 વાગે જ હું વિડીયો મૂકું, કોઈ બી વિડીયો એવો. પછી અમુક લિમિટ પછી હું જરૂરી નહીં કે હું ગમે ત્યારે મૂકી દઉં એમ કે ભાઈ ચાલશે, વિડીયો 100% ચાલશે. અને એના ટાઈમ કરતાં બી મહત્વનો છે તમારો હૂક છે, તમારો વિડીયોની અંદર ઇન્ફોર્મેશન કેવી પાસ થાય છે, તમને કામ લાગશે કે નહીં લાગે એના ઉપર ડિપેન્ડ છે. કોઈ બી વિડીયો આજે જુએ છે તો તમને હું વેલ્યુ ક્રિએટ કરું છે, તમારી લાઈફની અંદર મારો વિડીયો વેલ્યુ ક્રિએટ કરતો હશે ને તો જ તમે જોશો, બાકી નહીં જુઓ. ફાલતુ કોણ જુએ? એટલે તમારો વિડીયો હંમેશા વેલ્યુ ક્રિએટ કરતો હોવો જોઈએ, તો 100% તમને એનું વળતર મળવાનું છે. બરાબર છે. થોડોક સિક્રેટ પ્રશ્ન પૂછું કે ઘણા બધા ડોમેઇનના તમે રીલ વિડીયો શૂટ કરો છો એમ, જેમ કે કોઈ શોપ હોય, કોઈ હોટલ હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય, કોઈ ઇવેન્ટ હોય, તો આ બધા વિડીયો શૂટ કરતી વખતે એમના તો બધાના ઓડિયન્સ અલગ અલગ છે. રેસ્ટોરન્ટના જે ઓડિયન્સ છે એ કદાચ કપડાની શોપના નહીં હોય, રિસોર્ટના ઓડિયન્સ છે એ બીજાના નહીં હોય. તો આ સિક્રેટ શું છે કે તમે ઓડિયન્સની સાયકોલોજી સમજી અને પછી તમે વિડીયો એ પ્રમાણે બનાવો છો? એમાં કેવું હોય છે સર કે અમે મોસ્ટલી અમારો એક સમય હોય ને વિડીયો મૂકવાનો,
તો જ્યારે બી કોઈ ફેસ્ટિવલ આવતું હોય ને હમ ત્યારે છે ને લોકો નવા કપડાં લેવા બહુ જતા હોય. બરાબર ત્યારે અમે વિડીયો મૂકીએ કપડાં. બરાબર છે પછી જ્યારે બી કોઈ એવો ફેસ્ટિવલ ફૂડ ફેસ્ટિવલ આવતો હોય કે સમર વેકેશન આવતો હોય ને ત્યારે જ અમારા વિડીયો રિસોર્ટના આવે, રાઈટ સ્ટેકેશનના આવે, બરાબર છે ફરવા જવાના આવે. ફરવા જવાનું આવે અમે સ્પેશિયલ એ ટાઈમ લઈને અમે સ્પેશિયલ બનાવવા જઈએ હો બરાબર એવા વિડીયો કે બરાબર જેની મારા ઇન્સ્ટાગ્રામના લોકોને જરૂર છે. એટલે હમ કહેવાય ને કે જે હું મારી ઓડિયન્સને સમજું છું એમ. રાઈટ પહેલો રાઈટ ઇન્સ્ટાગ્રામની અંદર પહેલો નિયમ એવો છે કે તમે તમારી ઓડિયન્સને સમજો. હમ તમારી ઓડિયન્સને શું જોઈએ છે કયા ટાઈમે, તો જ એ વિડીયો વાયરલ થશે. આજે હમણાં મેં વિડીયો મૂક્યો, ગૌરી વ્રત આવી રહ્યું છે, તો હા મારો વિડીયો 1 મિલિયન પહોંચી ગયો. ખાલી 2 દિવસની અંદર 1 મિલિયન પ્લસ ક્રોસ કરી નાખ્યો વિડીયો મારો. બરાબર બરાબર એ જરૂરિયાત પ્રમાણે વિડીયોઝ આપવા તમે એમ. એ તમને વધારે બેનિફિશિયલ રહે. તો હવે અમારા જે વિદ્યાર્થીઓ છે કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ વધારે હોય છે અમારે, તો એ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાની કારકિર્દી કેવી રીતે બનાવી શકે એમ, અ, બહુ શું કરી શકે એમ? શું કરી શકે, તો એ દરેક ફિલ્ડની અંદર. એવું નહીં કે ખાલી ઇન્સ્ટાગ્રામની અંદર તમે ફૂડ બ્લોગર બનો કે કોઈ લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ ક્રિએટર બનો, કોમેડી બનો. સિવાય બી ડોક્ટર હોય કે આ એઆઈ લાઈક એ આઈટી સેક્ટરના છે તમારા સ્ટુડન્ટ્સ, તો હમ, એ લોકો આઈટીની માહિતી આપી શકે છે કે આઈટીમાં કેવી રીતે કોમ્પ્યુટરની અંદર કેટલા પ્રકાર હોય છે, કોમ્પ્યુટર કેવી રીતે વર્ક કરે. જે અમુક વસ્તુ એવી બી હશે કે જે અત્યારે જનરલ પબ્લિકને ખબર બી નહીં હોય કે હા કોમ્પ્યુટરની સર્કિટ કેવી રીતે કામ કરે છે, સીપીયુની અંદર કેટલી સર્કિટીઝ હોય છે, હા હા બરાબર છે, હા એની અંદર કયું પ્રોસેસર હોય છે, i5 પ્રોસેસર અને i7 પ્રોસેસરમાં તફાવત શું છે. આવા બધા વિડીયોઝ બી જુએ લોકો. જુએ લોકો બરાબર છે. હા, એટલે અને હું તો એવું જ કહીશ કે તમે જે ફિલ્ડની અંદર માહિતગાર હોય ને એ ફિલ્ડના તમે બનાવો વિડીયો, 100% ચાલશે. હા, અને અધર દેન ધેટ પોતે વિડીયો બનાવવા એ તો છે જ, પણ અધર દેન ધેટ વિડીયો એડિટિંગ છે, સાઉન્ડ એડિટિંગ છે, વિડીયો શૂટિંગ છે, શૂટિંગ એ બધામાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કોન્ટેન્ટમાં. બહુ ઓપોર્ચ્યુનિટી છે. એવું સમજો ને રાઈટ કે અત્યારે જે એડિટિંગ જે શીખી ગયું ને એ અત્યારે લાખ રૂપિયા કમાય છે. અમારી જોડે એક ટીમ મેમ્બર છે, હા એ એનું એજ્યુકેશન એટલું નહીં, 12th કમ્પ્લીટ કરીને એને કોર્સ કરે એડિટિંગનો. હમ અત્યારે 75,000 રૂપીસ પર મંથ કમાય છે. 75,000 રૂપીસ, બરાબર છે જે બરાબર છે. બેંકના કર્મચારી કરતા બી વધારે છે. હા 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 એ હા બી જોબ કર્યા વગર ફ્રીલાન્સિંગ કરે છે સર. બરાબર છે બરાબર ફ્રીલાન્સિંગ છે કે ભાઈ કોઈ બી વ્યક્તિનું કામ હોય બરાબર તો એ ટાઈમે બરાબર કરે બરાબર એ બરાબર રીતના. રાઈટ. તો હવે આવનારા 5 વર્ષમાં ક્રિએટર ઇકોનોમીમાં કોઈ વિદ્યાર્થીઓને સક્સેસ મેળવવી હોય તો એને કઈ સ્કિલ પર ફોકસ કરવું જોઈએ? પબ્લિક સ્પીકિંગ પર ફોકસ કરવું જોઈએ. બરાબર. એટલે જેનાથી બીક નીકળી જાય. વિડીયો બનાવવાની જે બીક છે લોકોમાં હા 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 અત્યારે, વિડીયોમાં બોલવાની બી બીક છે અત્યારે. હા 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 કેમેરા સામે આવે તો બી બીજાય એમ શું બોલ હા નાખું, શું શું બોલ બોલ નાખું. નાખું? એ આપણે પહેલા સ્ટેજ ફિયર ક્લિયર કરવું પડશે. એ બીક હમ તમારે દૂર કરવી પડશે. પ્લસ તમારામાં પહેલા તો એક કોન્ફિડન્સ લેવલ બિલ્ડ કરવો પડશે પર્સનલ, બરાબર છે કે હું આ વસ્તુ કરીશ તો 100% હું પાર પાડી જ દઈશ. એ કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થઈ જશે એટલે ઓટોમેટિક આ ફિલ્ડની અંદર તમે ચાલી જ જશો. બરાબર છે બરાબર 100 માણસ બેઠા તો બી તમારે બોલવાનું છે તો બોલવાનું જ છે. બરાબર છે. તો સાથે સાથે ભણતા ભણતા આ બધી સ્કિલ છે વિદ્યાર્થીઓ ડેવલપ કરી શકે. તો માની લો કે કોઈ વિદ્યાર્થી ભણતા ભણતા આ બધા પ્રયોગો કરે છે, હમ પબ્લિક સ્પીકિંગનું સમજે છે, ટ્રાય હમ કરે છે, વિડીયો સામે બોલવાનો કોન્ફિડન્સ આવે એવું શીખે છે. આવું કરતા કરતા એનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને પછી પણ એ પાર્ટ ટાઈમમાં આવું કામ કરે છે. તો એવો કયો તબક્કો આવે એના જીવનમાં કે હવે ફૂલ ટાઈમ આ કેરિયરમાં જઈ શકે, અ, એ અથવા તો એને પહેલેથી જ જવું જ જોઈએ? જવું જોઈએ. આમ તો પહેલેથી જવું જ જોઈએ. હા પણ જો એ પાર્ટ ટાઈમ કરતો હોય ને તો બી એનો ફાયદો બહુ જ અઢળક છે એની અંદર. બરાબર કે છે એની બરાબર બિઝનેસ, એ જોબ બી કરે છે, કે બિઝનેસ બી કરે છે, અને સાથે ફ્રી ટાઈમની અંદર એક પૈસા કમાય છે. હા પેસિવ ઇન્કમ છે એની. બરાબર પેસિવ છે ઇન્કમ જનરેટ થાય છે. એ થોડુંક નાનું કામ કરી નાખે છે. એક વિડીયો એડિટ કરતા હોય તો 15 થી 20 મિનિટ થાય કે અડધો કલાક થાય. હા એ હા અડધો કલાકની અંદર એ વિડીયો એડિટ કરતા હોય તો 300-400 રૂપિયા પર દિવસના કમાઈ શકે છે. બરાબર છે તમે બરાબર. મહિને ગણતરી કરો તો એ કેટલા 15,000 રૂપિયા, 10,000 10,000 થી રૂપિયા. 15,000 રૂપિયા થયા. આ ખાલી એક અડધો કલાકની વાત કરી સર. એવો જો તમે આખો દિવસ આપો તો પછી તમે સારું એવું બરાબર છે બરાબર. ઘણી જગ્યાએ પ્રેમલભાઈ પર્સનલ બ્રાન્ડિંગની પણ વાતો સાંભળવા મળે છે. તો આ ખરેખર પર્સનલ બ્રાન્ડિંગ શું છે એમ? પર્સનલ બ્રાન્ડિંગ એટલે એક એવું કહેવાય કે ભાઈ આજે તમે મેકડોનલ્ડની જ વાત કરીએ આપણે. મેકડોનલ્ડની અંદર તમે મેકડોનલ્ડ આવે તમારા માઇન્ડમાં આવે તો તમને શું વિચાર આવે? પહેલો બર્ગર. બર્ગર આવે.
ઘણા બધા લોકો મેકડોનલ્ડની અંદર એટલે જતા હોય છે કે બહાર એક પૂતળું હોય છે, ખ્યાલ છે તમને? હા બેસીને હા ફોટો પડાવવા ફોટો માટે. પડાવવા માટે. એ એની કે બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરે છે. હા પાર્લેજી તમે જુઓ તો પેલા છોકરી છે, ખ્યાલ છે? એક હા લેડીઝ હા છે નાની દીકરીનો ફોટો છે હા હા પાર્લેજીની અંદર. હા એ અમૂલમાં છે. હા, અમૂલમાં પણ છે. હા એ હા એક બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરે છે કે જ્યારે કોઈ બી ફેસ આવે ને કોઈ બી બિઝનેસની અંદર, આજે તમે અંબાણીની વાત કરીએ તો અંબાણીનો કોઈ બી વિડીયો મૂકે, મતલબ એનું પર્સનલ એકાઉન્ટ તો નથી, પણ એ કોઈ બી વિડીયો એનો પોસ્ટ થાય છે અને પીઆરથી કે ન્યૂઝમાં તો વાયરલ જ થઈ જાય. હા હા એનો ફેસ છે. yes, છે. એનું એ ફેસ એ રીતે કામ કરે છે કે કોઈ બી વિડીયો, આજે કોઈ બી બિઝનેસમેન છે, આજે સૌજીભાઈ ઢોલકિયા છે આપણા સુરતના, એમનો કોઈ વિડીયો આવે તો યુવાઓ જોવાના જ છે. જોવાના જ કેમ? છે. કેમ કે સૌજીભાઈ ઢોલકિયાને લોકો ઓળખે છે, ઓળખે છે. એટલે કે ભાઈ કંઈક તો અમને મળશે એમાં. રાઈટ. અને કાલ ઉઠીને એ કોઈ બીજો નવો બિઝનેસ કરશે ને તો બી લોકો ઇન્વેસ્ટ પણ કરશે ને લોકો એમની જોડે જશે પણ. યસ યસ. એટલે પર્સનલ બ્રાન્ડિંગના ફક્ત એવું નહીં કે શોર્ટ ટર્મ બેનિફિટ છે, એના લોંગ ટર્મ લોંગ બેનિફિટ ટર્મ પણ બહુ જ બેનિફિટ છે. બહુ છે. અને જ્યારે પણ કોઈ પર્સનલ બ્રાન્ડિંગ કરે છે તો એના પર ઘણો બધો જવાબદારી આવી જાય છે. જવાબદારી આવી જાય છે. જવાબદારીના સંદર્ભમાં હું પણ તમને એકાદ પ્રશ્ન પૂછું કે ઘણીવાર કેવું હોય, આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ અમિતાભ બચ્ચન છે કોઈ દિવસ ઠંડા પીણાની એડ નથી કરતા એમ, નથી કરતા. હા. કેમ કે એ માને છે કે ભાઈ ઠંડા પીણા છે એ હાનિકારક છે એમ. હાનિકારક છે. તો એક ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર તરીકે પણ તમારી એક વેલ્યુ સિસ્ટમ હશે 100%. કે આપણે આ કામ કરવા છે અને આ કામ નથી કરવા, અને તમે એને ફોલો કરતા જ હશો. તો એ શું હોય છે એમ? એવો વિચાર ક્યાંથી આવે છે એમ? એવું કેવું છે સર કે આપણે જ્યારે બી કોઈ બી વિડીયો બનાવીએ તો એમાં આપણા ફોલોઅર્સ બી ઇન્વોલ્વ હોય, લોકો જુએ, ખોટા ટ્રસ્ટ કરે કોમેન્ટ છે. બી કરતા હા હોય છે કે પ્રેમલભાઈ તમે આ વિડીયો ના બનાવશો. ઘણીવાર મને તો ફોન બી આવે કે પ્રેમલભાઈ આ જગ્યાનો વિડીયો તમે બનાવ્યો, વિઝા કન્સલ્ટન્સીનો બનાવ્યો, હમ તમે પ્રેમલભાઈ ના બનાવશો, બરાબર. આનાથી બધાનો પ્રોબ્લેમ થઈ શકે. હા હા તો અમે એ બી ઓછું કર્યું. પછી વચ્ચે એક વિડીયો મેં સ્પાનો બનાવ્યો હતો, સ્પા સેન્ટરનો. હા ભાઈ તમે હા ત્યાં જઈને, હવે ખોટું બી નથી, એ વસ્તુ ચાલે જ છે બધી જગ્યા પર. હા સ્પા અત્યારે બધા લોકો લે છે જ. હા તો એનો હા વિડીયો બનાવ્યો, પણ ઘણા બધા ફોલોઅર્સ એવું કહ્યું પ્રેમલભાઈ સ્પાનો વિડીયો ના બનાવો પ્લીઝ તમે, બરાબર છે. બરાબર એ છે. સારું નથી બરાબર છે. પબ્લિકલી. તો પછી એ બી બંધ કરી દીધું. હા, એટલે એક ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર તરીકે પણ સામાજિક જવાબદારીઓ પણ જોડાયેલી છે. જોડાયેલી છે. એમને એવું ના હોય કે જે વિડીયો બનાવવો એ બનાવે, એમની પોતાની એક વેલ્યુ સિસ્ટમ હોય હા. છે, એને રિસ્પેક્ટ આપે છે. અને કેમ કે હજારો લાખો લોકો એમના પર ટ્રસ્ટ મૂકીને એમને ફોલો કરતા હોય છે. પછી અમારી ઇન્સ્ટાગ્રામની અત્યારે હમણાં એ બી એક ઓફર આવી હતી આપણે 6 મહિના પહેલા કે એપ્લિકેશનમાં, હમ હમ કે ઘરે બેઠા તમે પૈસા કમાઈ શકો એવી એપ્લિકેશન બી હતી હમ કે હમ. જેમાં તમે ગેમ રમીને બી પૈસા કમાઈ શકો. હા 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 તો એ બી આપણે ના પાડી દીધી બરાબર કે છે. ભાઈ ના, એ નહીં કહી શકે, એમાં તો બહુ પૈસા મળે. એવું સમજો કે 6 મહિના સુધી હું કશું ના કરું તો બી ચાલે, એટલા પૈસા આપણને મળે રાઈટ એની રાઈટ. અંદર. પછી કોઈ લોકલ ગુટખાની બ્રાન્ડ હોય, એવી બ્રાન્ડ બી બહુ આવતી હોય છે અમારી જોડે, જેનું મેન્યુફેક્ચરિંગ આપણા નજીકમાં હોય. હા આપણે હા ચરોતર વિસ્તારની અંદર છે એટલે ખબર છે કે ટોબેકોનું હા મેન્યુફેક્ચરિંગ હા અહીં થતું હોય છે. હા 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 હા. તો એવી બી બ્રાન્ડ આવતી હોય છે. પણ અમે લોકો મોસ્ટલી ના પાડી દીધું કે કોઈ, અત્યારે બી મેં હમણાં સેશનમાં એ જ કહ્યું લોકોને કે તમે વ્યસન તો છોડી દો, પહેલું વ્યસન છોડી દો. બરાબર છે. બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. એક પ્રશ્ન બાકી છે, એ તમને જરા હું છેલ્લે પૂછીશ, પણ એની પહેલાં આપણે એક નાનકડો એક રેપિડ ફાયર રાઉન્ડ છે, અમે દર વખતે ગેસ્ટ સાથે કરીએ છીએ. તમારે એનો કાં તો એક શબ્દમાં અથવા એક વાક્યમાં અથવા ઓપ્શન આપ્યા હોય એમાંથી પસંદ કરીને જવાબ આપવાનો છે. ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ? ઇન્સ્ટાગ્રામ. રાઈટ. એઆઈ કે હ્યુમન ક્રિએટિવિટી? હ્યુમન ક્રિએટિવિટી. રીલ્સ કે લોંગ ફોર્મ વિડીયો? બોથ. બોથ. કેમેરા કે સ્માર્ટફોન? કેમેરા. રાઈટ. પુસ્તકો વાંચવા જોઈએ કે પોડકાસ્ટ સાંભળવા જોઈએ? પુસ્તકો વાંચવા જોઈએ. મોર્નિંગ ક્રિએટર છો કે નાઇટ ક્રિએટર છો? નાઇટ ક્રિએટર. રાઈટ રાઈટ. એક એવી કોઈ એપ ઇન્સ્ટાગ્રામ સિવાય જે તમે રોજ વાપરો છો? એક વોટ્સએપ વાપરતા આવીએ છીએ બસ. બરાબર વોટ્સએપ. હું કોઈ બીજો સ્નેપચેટ બી નહીં વાપરતો, ફેસબુક બરાબર વાપરું છું. બરાબર. એ જ વોટ્સએપ અને ફેસબુક. રાઈટ. અને દરેક વિદ્યાર્થીઓએ વિકસાવવી જોઈએ એવી એક આદત તમે જો આપો તો? રોજ સવારે ઉઠીને મા બાપને પગે લાગવું, રાઈટ. રેગ્યુલર મંદિર જવું, અને આપણા જે ટીચર્સ છે, જે આપણને ભણાવે છે, આપણા ગુરુ છે, આપણે આધ્યાત્મિક ભાષામાં કહીએ, તેનું સન્માન કરવું જોઈએ, જે અત્યારે બહુ ઓછું થઈ રહ્યું છે. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. આપણો રેપિડ ફાયર રાઉન્ડ અહીંયા પૂર્ણ થાય છે. અને છેલ્લો પ્રશ્ન અમે હંમેશા ગેસ્ટને પૂછતા હોઈએ છીએ કે અત્યારે જે લોકો યુજીમાં 17 થી 21 વર્ષના વિદ્યાર્થીઓ છે અને પીજીમાં 20 થી 22 23 વર્ષના વિદ્યાર્થીઓ છે, એમને એક ઇન્ફ્લુએન્સર તરીકે તમે શું સલાહ આપવા માંગશો? ઇન્ફ્લુએન્સર તરીકે હું એટલી સલાહ આપીશ
કે આ જ એજની અંદર તમે નક્કી કરી લો રાઈટ. કે તમારે શું કરવું છે જીવનની અંદર. તમારો નીશ એક ફાઇન કરી લો, એમ શોધી લો. કારણ કે સમય જતાં વાર નહીં લાગે અને અત્યારે મિત્રો સાથે આપણે ગપશપ કરીએ, સમય વેડફીએ છીએ ને, એનું ખરેખર આપણને દુઃખ 5 વર્ષ પછી થાય છે. રાઈટ. કે જ્યારે એ જ મિત્રો આપણી જોડે બેસીને કામ કરતા હતા, આપણી સાથે મસ્તી કરતા હતા, એ જ મિત્રો આપણા કરતાં પણ આગળ જતા રહે છે અને આપણે ત્યાંના ત્યાં રહી જઈએ છીએ. એટલે સારી સોબત કરવી એમ. યસ, એવા યસ. મિત્રોની સોબત કરવી, એવા લોકો જોડે બેસવું કે જેમાંથી તમે કંઈક નવું શીખો, બરાબર છે. જેમાંથી તમને કંઈક નવું શીખવા મળે, તમે તમારી જીવનની ઊંચાઈએ પહોંચી શકો. બરાબર છે. એવા લોકો સાથે મિત્રતા કરો. બસ આ મિત્રતાનો ગુણ ખાસ કરીને કેળવવો જરૂરી છે. બહુ જ સરસ પ્રેમલભાઈ, તમે સરસ સલાહ આપી વિદ્યાર્થીઓને અને આપણા એપિસોડમાં પણ આપણે ઘણી બધી અગત્યની વાતો કરી છે અને અગેન એમપીઆઈ તરફથી અમે ખરેખર તમારા આભારી છીએ કે આ Thank you. પોડકાસ્ટનો એપિસોડ રેકોર્ડ આપણે કર્યો અને વી હોપ કે આવનારા સમયમાં આપણે હજુ મુલાકાતો કરીશું અને બીજા જરૂર. આયોજનો પણ કરીશું. 100% સર. થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ સર. સ્ટુડન્ટ્સ, આપણો આ એપિસોડ અહીંયા પૂરો થાય છે. પ્લીઝ ડુ ફોલો વાઇબકાસ્ટ ઓન યુટ્યુબ એન્ડ સ્પોટિફાઈ. આપણે આવા નવા એપિસોડ્સ કરતા રહીશું અને સારા ગેસ્ટને બોલાવતા રહીશું. થેન્ક યુ વેરી મચ.